गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। રાજકોટમાં રૂપાલાના વિરોધને વેગ આપવાનો થયો પ્રયાસ। શહેરના કેકેવી ચોક નજીક ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના પોસ્ટર પર શાહી ફેંકાઈ। અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ। ચૂંટણી નજીક હોવા છતાં કોંગ્રેસમાં ભંગાણ યથાવત। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ કર્યો કેસરીયો ધારણ। થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાને લઈ પરત ખેંચી હતી દાવેદારી। રૂપાલાના વિરોધના સૂર ગામો ગામ ગુંજ્યા। જામનગરમાં ભાજપની સભામાં ક્ષત્રિય મહિલાઓએ કર્યો હોબાળો। પોલીસ સાથે પણ થઈ હતી ઘર્ષણ। રૂપાલાના વિરોધને લઈ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં। રાજકોટમાં રવિવારે યોજાનાર સંમેલનની તૈયારીઓ પૂરજોશમાં। હજારો આગેવાનો રહેશે હાજર। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ભર ઉનાળે અનેક જિલ્લાઓમાં ધીમી ધારના વરસાદ સાથે પડ્યા કરા। અચાનક પલટો આવતા ખેડૂત પરેશાન। રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાનો વિવાદ વકર્યો હોય તેમ લાગી રહ્યું છે। રૂપાલાના પોસ્ટર્સ ઉપર ઇંક ફેંકવામાં આવી છે। શું છે સમગ્ર વિગત, જુઓ આ રિપોર્ટમાં। રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે ચાલી રહ્યો છે અને ફરી એકવાર રાજકોટમાં આ ઘટના છે તે જોવા મળી છે। જે રાજકોટ બીજેપી દ્વારા શહેરભરમાં જે પરસોત્તમ રૂપાલાના જે પ્રચારના પોસ્ટર મારવામાં આવે છે, ત્યાં કેકેવી ચોક નજીક અત્યારે પરસોત્તમ રૂપાલાનું પોસ્ટર છે તેમાં કોઈ વ્યક્તિ દ્વારા કાળી શાહી છે તે ફેંકીને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અને રાજ્યભરમાં અત્યારે જો વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો પણ થઈ રહ્યા છે અને ફરી એકવાર આ વિરોધની ઘટના છે તે જોવા મળી છે। ત્યારે બીજી બાજુ ભાજપ છે તે પોતાના નિર્ણય પર અડીખમ છે કે પરસોત્તમ રૂપાલા જ રાજકોટથી ભાજપના ઉમેદવાર રહેશે। આ પ્રકારે રાજ્યભરમાં સતત વિરોધ થઈ રહ્યો હોવા છતાં પણ ભાજપ પોતાના નિર્ણય પર અડીખમ છે। જ્યારે ક્ષત્રિય સમાજ છે તે સતત પોતાની માગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ રદ થઈ જવે, બીજી કોઈ માફી છે તે તેમને સ્વીકાર્ય નથી। આ રોજ આવી ઘટનાઓ છે તે સામે રહી છે અને આ વખતે એક વિરોધની નવી જ રીત છે તે સામે આવી છે, જેમાં પરસોત્તમ રૂપાલાના પોસ્ટર પર કાળી શાહી ફેંકીને વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પરસોત્તમ રૂપાલામાં આગામી 16 તારીખે ફોર્મ પણ ભરવાની જાહેરાત છે તે કરી ચૂક્યા છે ને હજારોની સંખ્યામાં 20 થી 25,000 લોકોને સાથે લઈને ફોર્મ ભરવાના છે। ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ છે તે આગામી 14 એપ્રિલે રાજકોટમાં જ મહાસંમેલન કરવા જઈ રહ્યું છે। અત્યાર સુધી તમામ જે જિલ્લાઓ છે ત્યાં સંમેલનો થઈ રહ્યા છે। આ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તે માનવામાં આવી રહ્યું છે ને અત્યારે જે 14 તારીખે છે તે અત્યાર સુધી યોજાયેલા સંમેલનોમાં ક્ષત્રિય સમાજનું સૌથી મોટું મહાસંમેલન છે તે પણ માનવામાં આવી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં કયા પ્રકારના સમીકરણો સર્જાય છે, પરંતુ અત્યારે બીજેપી સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જ રહેશે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પર પોતાની માગ પણ અડગ છે। હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં આ પ્રકારના વિરોધો છે તે પણ યથાવત રહે છે કે કેમ, કે પછી ક્ષત્રિય સમાજ છે તે પરસોત્તમ રૂપાલાને માફી આપવા માટે તૈયાર થાય છે કે કેમ, તે પણ જોવું મહત્વનું એટલું જ રહેશે। કારણ કે આ વાત છે તે છેલ્લા 15થી વધુ દિવસથી ચાલી રહી છે અને કોઈ પણ પ્રકારનો અંત આવતો નથી લાગી રહ્યો। હવે આગામી દિવસોમાં જોવાનું ખૂબ જ મહત્વનું રહેશે કે પરસોત્તમ રૂપાલા રાજકોટથી ભાજપના ઉમેદવાર રહે છે કે પછી અન્ય કોઈ। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ। પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। તેવામાં જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ક્ષત્રિયાણીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ ગયું છે। શું હતી વિગત, જુઓ। પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યો છે અને એવામાં રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરો એવા નારા પણ ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજમાંથી લાગી રહ્યા છે। ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષની લાગણી છે। જામનગરમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું, તેનો બીજો દિવસ હતો અને આ બીજા દિવસે પણ ક્ષત્રાણીઓ પહોંચી ગઈ
અને હલ્લા બોલ કરવા લાગી, રૂપાલા હાય હાયના નારા લગાવવા લાગી, જે બાદના દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ તબાહી મચાવી રહ્યા છે. સૌથી પહેલા જુઓ આ દ્રશ્યો, ત્યારબાદ કરીએ વાત. જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા આયોજિત મોદી પરિવાર સભામાં ક્ષત્રાણીઓએ પહોંચી જઈ ખલેલ પહોંચાડ્યાની ઘટનાનું પુનરાવર્તન ગઈ રાતે સતત બીજા દિવસે પણ જોવા મળ્યો. રૂપાલા હાય હાય અને રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર લગાવવામાં આવ્યા. આ જ સમયે હાજર રહેલા મહિલા પોલીસ દ્વારા ક્ષત્રાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરાતા પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું. તસવીરોમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આ ઘર્ષણ થઈ રહ્યું છે. આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરાતા મામલો શાંત પડ્યો હતો. અહીં પણ ભાજપના હોદ્દેદારો ભારે અસમંજસમાં મુકાયા હતા. અહીં આયોજિત ભાજપની મોદી પરિવાર સભામાં કાર્યક્રમનો પ્રારંભ થાય તેની સાથે જ સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતી ક્ષત્રાણીઓ પહોંચી અને કેટલીક ખુરશીઓ ઉપર કબજો જમાવી બેસવાનો પ્રયત્ન કર્યો. આ બાદ રૂપાલા હાય હાય અને ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાં હાજર મહિલા પોલીસે ક્ષત્રિય મહિલાઓને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ગુજરાત પોલીસની લોકો નિંદા પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે ગુજરાતભરમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. એ રાજકોટ હોય, અમદાવાદ હોય કે પછી પાટણ જ કેમ ના હોય, ક્ષત્રિય સમાજની બસ એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. રાજકોટ બેઠકના જે ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના તેમના નામની ઘોષણા કરી છે. 16મી તારીખે તેઓ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. પરંતુ એ પહેલાં અત્યારે ગુજરાતમાં રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે. પાટણની અંદર યોજાયેલ ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલનમાં શું હતી ઘટના અને શું કહે છે ક્ષત્રિયો, આવો સાંભળીએ. પાટણમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું એટલા માટે કે જે રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે વાણી વિલાસ કર્યો છે તેને લઈને તમામ ક્ષત્રિય સમાજના લોકો નારાજ છે અને રસ્તા પર ઉતરી આવશે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અમારી સાથે ક્ષત્રાણીઓ છે, ચર્ચા કરશું. જે રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે કહ્યું છે, શું કહેશો એ બાબતે? રૂપાલા સાહેબે જે ક્ષત્રિય અને ક્ષત્રાણીઓ વિશે ખાસ એમને જે નિવેદન આપ્યું ને એ અમને એક કોઈ ક્ષત્રાણી સહન નહીં કરી શકે અને એના માટે બનતા તમામ પ્રયત્નો થશે અને રૂપાલાની સીટ રદ થાય એવી અમારી સર્વેની ઈચ્છા છે. બિલકુલ રદ થવા માટેની એક માંગ કરી રહ્યા છે. શું નામ તમારું? મારું નામ વીણાબા ઝાલા, મહેસાણા. 16 તારીખે રૂપાલાજી ફોર્મ ભરવાના છે ભાજપમાંથી રાજકોટમાં. શું રહેશે સ્ટેન્ડ તમારું? ફોર્મ ભરવા દેવાનું, એની સામે અમે પૂરી તૈયારી સાથે લડત આપીશું. એમનું ફોર્મ રદ થાય અથવા તે ચૂંટણી લડ્યું તો એમને પૂરી રીતે હરાવવાની અમારી ક્ષમતા છે ક્ષત્રિયોની. ક્ષત્રિયો વિશે જો આવા શબ્દ બોલતા હોય તો એની માટે ક્ષત્રિય સમાજ માટે કેટલું નિંદનીય કહેવાય? એ માફીના લાયક જ નથી એમનું નિવેદન, એટલે અમે કોઈ હિસાબે એમને માફ નહીં કરીએ એમના વાણી વિલાસો. બિલકુલ જે પ્રમાણે રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી, પણ જે ક્ષત્રિય સમાજ છે તે માફી આપવા તૈયાર નથી, કારણ કે જે શબ્દો હતા તે માફી લાયક નથી. શું નામ તમારું? પ્રજ્ઞાબા ચાવડા. શું કહેશો? તમામ આજે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ અત્યારે રોષ ભરાયેલું છે, શું કહેશો?
આ રૂપાલાજી જે અમારા વિશે જે તુચ્છ ભાષા એમની ભાષામાં જે વાપરે છે એ એકદમ અયોગ્ય છે. અમારા રાજપૂતોમાં તો અત્યારે હાલની તારીખમાં પણ દીકરી બા કે દીકરા બાની લેવડ દેવડ કરવી હોય તો 17 વખત વિચારીને ગોત્ર કુળ જોઈને લેવડ દેવડ થતી હોય તો એ અમારા ઇતિહાસ વિશે ના જાણતા હોય તો એમને કશું બોલવાનો કોઈ અધિકાર જ નથી એમ. એટલે અમારા માટે એ નથી જ, અમે એમનો રિજેક્ટ કરવા માંગીએ છીએ. તો ભારતીય જનતા પાર્ટી ના પાડી દીધી છે કે અમે એને બદલવાના નથી, તો શું કરશો? અમે એમને કોઈ અમારું કોઈ ક્ષત્રિય જ્ઞાતિ એમને કોઈ પક્ષ આપવા માટે તૈયાર જ નથી એમ. અમારી જ્ઞાતિ કોઈ એમનો વોટ નહીં જ આપે એમ. અમારો પક્ષ એક જ રહેશે. બિલકુલ, ક્ષત્રિય સમાજ વોટ આપવા તૈયાર નથી. આજે શું કહેશો તમે? ક્ષત્રિય આજે સંમેલનમાં આવ્યો, તમારા સમાજના આગેવાનોએ રજૂઆત કરી, શું કહેશો એ બાબત? હું મોદી સાહેબને એટલું કહેવા માંગીશ કે આપ તો ગુજરાતના પનોતા પુત્ર છો અને જ્યારે આપ અહીંયાથી દિલ્હીની ગાદી પર ગયા ત્યારે આપે અમને એક વાત કહી હતી કે મારી ગુજરાતની બહેનોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું એક પોસ્ટથી હાજર થઈશ. બરાબર છે? આજે પોસ્ટ તો બહુ દૂરની વાત છે, પણ આજે હજારો ક્ષત્રાણીઓ કે જે ક્યારેય ઘરની બહાર નથી નીકળ્યા એ આજે રોડ ઉપર આવી ગયા છે, મેદાનમાં આવ્યા છે. તો એમની વાત મોદી સાહેબ સુધી કેમ નથી પહોંચતી એક પ્રશ્ન છે. અને અમારો મોદી સાહેબ માટે કે કોઈ પાર્ટી માટે વિરોધ નથી. અમે માત્ર ને માત્ર રૂપાલાભાઈને હટાવવા માંગીએ છીએ. બિકોઝ રૂપાલાભાઈએ જે નિવેદન આપ્યું છે એ ક્ષત્રાણી માટે આપ્યું છે અને કદાચ એ અમારો ઇતિહાસ જાણતા નથી. 562 રજવાડા આપ્યા ત્યારે અખંડ ભારતની રચના થઈ છે. આજે મને પોતાને પર્સનલી એવું લાગે છે કે અમે આ 562 રજવાડા આપી અને એક ભૂલ કરી છે અને બધા એવું કહે છે કે એમણે 3 વાર માફી માંગી અને માફ કરવા જોઈએ. જો ભૂલ કર્યા પછી માફી મળતી હોય તો સંવિધાનમાંથી જે માનહાનિનો જે કલમ છે એ હટાવી દેવી જોઈએ અને જેલમાં જેટલા પણ ગુનેગાર છે, કારણ કે એ લોકો ભૂલથી જ કરેલું છે, તો એ બધાને છોડી દેવા જોઈએ. એટલે માનહાનિની કલમ હટાવવી જોઈએ. કારણ કે જો ભૂલ કર્યા પછી પસ્તાવો થાય ને માફી માંગે તો રેપિસ્ટ રેપ કર્યા પછી માફી માંગે તો એને માફ કરી દેવો જોઈએ. ચોરી કર્યા પછી માફી માંગે તો એને બી માફ કરી દેવો જોઈએ. એટલે આ એક એવી વસ્તુ છે કે અમારી અસ્મિતાનો સવાલ છે. એટલે આની માફી ક્યારેય ના હોય અને અમે માત્ર ને માત્ર રૂપાલાભાઈને હટાવવા માંગીએ છીએ. અમારી બીજી કોઈ જ માંગ નથી. બિલકુલ, આપ પણ ક્ષત્રાણી છો. અમારું કેવું એમ જ છે કે જેમ પીટી સાહેબે કહ્યું કે અમારું કેવું એમ જ છે કે ઓપરેશન રૂપાલાની ટિકિટ રદ કરો અને એનું જે એની જે વિભદ્ર ભાષા જે વાપરી છે એક ક્ષત્રિયાણી માટે એ આજે પણ સહન કરવામાં નહીં આવે અને કાલે પણ સહન કરવામાં નહીં આવે. એ જ અમારું મત છે. અમારો કોઈ વિરોધ નથી, કોઈ પાર્ટી વિશે કોઈના વિરોધ નથી, પણ એટલું જ કહેવાનું છે કે બસ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. બિલકુલ, એક જ માંગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ થાય, ભારતીય જનતા પાર્ટી ના લડે. 16 તારીખે ફોર્મ ભરવાના છે. અમારી સાથે બીજા છે, શું કહેશો? રૂપાલાજી 16 તારીખે ફોર્મ ભરવાના છે. હવે ક્ષત્રિય સમાજ સંપૂર્ણ મેદાનમાં આવી ગયું છે, શું કહેશો? ક્ષત્રિય સમાજ એને અત્યાર સુધી બીજાનું રક્ષણ કર્યું છે, તો ક્ષત્રિય સમાજ ઉપર આજે આવી છે. અત્યારે બધા સમાજો મારી જોડે છે. અમને તો વિશ્વાસ જ છે કે બધા સમાજો મારી જોડે રહેશે અને સરકારશ્રી કોઈ સારો નિર્ણય લાવશે અને રૂપાલાજીની ટિકિટ રદ બી થશે એવું અમારે તો આશા છે છેક સુધી. કારણ કે કેવું હોય, ડૂબતું હોય ને તરણાનો સહારો હોય. અત્યારે અમારે તો બધા ભેગા થઈ ગયા છે અને ક્ષત્રિય એવી એક વ્યક્તિ છે કે જેને રાજ કર્યું છે, જેને આપ્યું જ છે અત્યાર સુધી. હવે અમારે લેવાનો વારો આવ્યો છે, તો પછી અમને વિશ્વાસ છે કે ના સરકારશ્રી જરૂર હજી 4 દિવસની વાત હજી અમારી વાત સાંભળશે અને કોઈ સારા નિર્ણય પર આવશે. બિલકુલ, આશા કરી રહ્યા છે કે સરકાર સારા નિર્ણયો પર આવશે. આજે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે. હવે ક્ષત્રિય સમાજ સંપૂર્ણ મેદાનમાં છે, શું કહેશો? હવે તો અમે બધા રૂપાલા સાહેબનું જ્યાં સુધી ટિકિટની રદ નહીં થાય ને ત્યાં સુધી જંગ લડશું અને અમારા જે વડીલો કહેશે ને જાડેજા સાહેબને ઈ જ થશે. હવે તો હજી એટલું છે, આગળ ત્રીજું શું કરશું ને એ હજી ખબર નથી રૂપાલાને. એટલે આગળ તો બધું બહુ જ વધશે અને આ જંગ તો ચાલુ જ રહેશે. એને ટિકિટ નથી જ આપવાની તો પછી ન જ આપવાની. અમે 13 દિવસથી આમનમ છીએ. તડકો ટાટ કોઈ કઈ જોતું જ નથી. લડે જ જાઓ, જ્યાં બોલાવે ત્યાં મીટિંગમાં જાય તો કેમ કોઈ કઈ સાંભળતું નથી, કઈ કેમ કરતું નથી. કાક તો એનો આવવું જોઈએ ને. આ તો જાડેજા સાહેબ દશરથબા કોઈ હજી ઘરે નથી ગયા, કોઈ ક્યાંય પહોંચ્યા નથી. બધે મીટિંગમાં બધે જાય છે.
હવે એમ કે છે કે હજી ટિકિટ આપી, એને ટિકિટ આપશે તો અમારે અમારો નિર્ણય તરાય જ છે. અમારે શું કરવું ને એ અમે કરી બતાવશું. બિલકુલ. તો ક્ષત્રિય સમાજ આજે રોષે ભરાયેલું છે. અમારી સાથે છત્રાણીઓ હતી જેમને કહ્યું કે જો રૂપાલાને ટિકિટ મળશે, ઊભા રહેશે તો પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન દેખાશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ, ગુજરાત તક, પાટણ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને અસ્મિતા સંમેલન ક્ષત્રિય સમાજ ઠેર ઠેર દરેક જિલ્લાની અંદર કરી રહ્યું છે. શું છે સમીકરણો તમે પણ જાણો. એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. मुझे या मेरे क्षत्रियों या मेरे समर्थकों को 2 बजे कमलम पर पहुंचने से रोका गया तो मैं आत्मविलोपन રૂપાલાથી લાગેલી આગ શું ગુજરાતને દઝાડશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. આજ મુદ્દા પર આજે આપણે વાતચીત કરવાના છીએ. સમજવું છે કે આ રૂપાલાનો જે મુદ્દો છે, જે નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ હજુ પણ ક્ષત્રિય સમાજમાં જે રોષની લાગણી જોવા મળી રહી છે તેને લઈને આવનારા દિવસોમાં શું અસર જોવા મળી શકે છે, કારણ કે રવિવારે પણ મોટી સંખ્યામાં સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ બધી જ વસ્તુ સમજવા માટે અમારા સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિનિયર રિપોર્ટર અતુલ તિવારી. તેમના સાથે વાત કરીશું અને સમજીશું, કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે ખૂબ નજીકથી જોતા આવ્યા છે અને ખૂબ સારી રીતે સમજે છે પણ ખરા. એટલે સૌથી પહેલાં અતુલભાઈ, રવિવારનો દિવસ છે, ખૂબ જ મહત્ત્વનો રહેશે, બહુ જ મોટો દિવસ. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ સંમેલનને? જુઓ, જે રીતે ક્ષત્રિય સમાજનો આક્રોશ પુરુષોત્તમ રૂપાલાની સામે જોવા મળી રહ્યો છે, ત્યારે આ આખા જો ઘટનાક્રમને સમજીએ તો 1 કે 2 દિવસ એવા હોય છે કે જ્યારે આપણને એવું લાગે કે કદાચ હવે ભારતીય જનતા પાર્ટી દબાણમાં આવી જશે. પણ 1 કે 2 દિવસ એવા આવે છે કે જ્યારે આપણને એમ લાગે કે આ આખો આક્રોશ જે છે તે શાંત થઈ ગયો છે. જો છેલ્લા 24 કલાકની અંદર જોઈએ તો કોઈ પણ પ્રકારે કોઈ મોટી રીતે ક્ષત્રિય સમાજ વિરોધ કરતું હોય એવા દ્રશ્યો નથી સામે આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જિલ્લાઓમાં, ખાસ કરીને કાલે પાટણમાં પણ એક મહાસંમેલનનું આયોજન થયું. ત્યાંથી મહિલા જે આગેવાન છે તેમણે કહ્યું કે અમને 5 લોકોને પ્રધાનમંત્રી સુધી જવાની પરવાનગી આપવામાં આવે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તમે અમારી બહેનો છો, જ્યારે પણ જરૂર પડે તો આપનો ભાઈ દિલ્હીમાં બેઠો છે. ત્યારે આ વાતને લઈને ક્ષત્રિય મહિલાઓએ સંકલન સમિતિ જે છે, જે તમામ આક્રોશ જે ભભકી ઉઠ્યો છે રૂપાલાની સામે, ત્યારે સંકલન સમિતિ તમામ પ્રકારના આયોજન કરી રહી છે. અલગ અલગ જે જિલ્લાઓમાં કાર્યક્રમ જોઈએ છે આપણે, એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ કરી રહી છે. ત્યારે મહિલાઓનું હવે એવું કહેવું છે કે તેઓ પ્રધાનમંત્રીને જઈને આ વાતની રજૂઆત કરવા માગે છે, કારણ કે હવે 16 તારીખ જાહેર થઈ ચૂકી છે. પરસોત્તમ રૂપાલા પોતે હવે નામાંકન દાખલ કરવા જવાના છે. ત્યારે ક્ષત્રિય સમાજ જે પ્રકારે વિરોધ કરતો રહ્યો છે તેનું સતત એક જ વાતને લઈને સ્ટેન્ડ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોઈથી તેમને વાંધો નથી. માત્ર રૂપાલા અને રજવાડાઓને લઈને તેમણે જે રોટી બેટીના વ્યવહારના સંદર્ભે જે નિવેદન આપ્યું છે, ત્યારે હવે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા નથી ઈચ્છતો, કારણ કે ભૂતકાળમાં પણ આ જ પ્રકારના નિવેદન ફિલ્મોમાં પણ ક્યાંક ને ક્યાંક થતા રહ્યા છે. આપણે ઘણા બધા કરણી સેનાના આંદોલન જોયા છે, ઘણી બધી ક્ષત્રિય સમાજને લઈને જે ફિલ્મોમાં જે અમુક વાતો બતાવવામાં આવી છે તેને લઈને, અને આ જ પ્રકારના નિવેદનોને લઈને ક્ષત્રિય સમાજનું કહેવું છે કે વારંવાર
અમે માફ કરતા રહ્યા છીએ, જેના કારણે આ પ્રકારના નિવેદનો લોકો સમયાંતરે આપતા રહ્યા છે. પરંતુ હવે ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં નથી ને તેઓ માત્ર એક જ માંગણીને લઈને અડીગ છે કે રૂપાલાને કેન્ડિડેટ તરીકે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી ન રાખે. બીજા અન્ય કોઈને પણ ટિકિટ આપે એનાથી તેમને વાંધો નથી. હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ થઈ ગઈ છે કે 12 એપ્રિલથી નામાંકન દાખલ કરવાનો સમય શરૂ થશે. 19 તારીખ સુધી જે પણ ઉમેદવારો છે તે પોતે નામાંકન દાખલ કરશે. આ તમામ પરિસ્થિતિની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ જાહેરાત કરી છે 16 તારીખની. હવે 16 તારીખે તેઓ નામાંકન દાખલ કરવા જશે. એ પહેલાં એટલે કે 14મી એપ્રિલે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની જાહેરાત ગઈકાલે ક્ષત્રિય સમાજ તરફથી સંકલન સમિતિ દ્વારા કરી દેવામાં આવી છે. હવે આ પરિસ્થિતિમાં ક્ષત્રિય સંકલન સમિતિ જે છે તેનો દાવો છે કે 5 લાખ જેટલા લોકોને અમે રાજકોટમાં એકત્ર કરીશું. પરંતુ 5 લાખ લોકોનો જે આક્રોશ છે, શું એ રાજકોટનું પરિણામ બદલી શકે છે? શું રાજકોટ સિવાય એ ગુજરાતની જે તમામ 26 બેઠકો છે એનું પરિણામ બદલી શકે છે? જો બદલી શકવા માટે ક્ષત્રિય સમાજ સક્ષમ હોય તો ભારતીય જનતા પાર્ટી માટે આ ચિંતાનો મુદ્દો છે. અને એટલે જ કદાચ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારનો એવો નિર્ણય નથી લીધો કે જેના કારણે પરસોત્તમ રૂપાલાએ બેકફૂટ ઉપર જવું પડે. પરસોત્તમ રૂપાલા સતત પ્રચાર પણ કરી રહ્યા છે અને 14મી તારીખે એટલે 16મી તારીખ પહેલાં 14 એટલે કે 2 દિવસ પહેલાં જ હવે ક્ષત્રિય સમાજ એક મોટું સંમેલન કરવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ છેલ્લા 24 કલાકથી જોઈએ તો કોઈ મોટું હવે સીધી રીતે અપડેટ નથી આવી રહ્યો. પરંતુ આ 14 તારીખ ખૂબ જ મહત્વની રહેશે. જો ત્યાં 5 લાખ લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય છે તો ભારતીય જનતા પાર્ટી જરૂરથી વિચારવા માટે મજબૂર થશે. જો મોટી સંખ્યા નથી ઉપસ્થિત થઈ શકતી, અને કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે અલગ અલગ જે રાજવી પરિવારો છે તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હવે માફ કરી દેવા જોઈએ. 3 વખત માફી માંગી ચૂક્યા છે અને કેટલાક જે ક્ષત્રિય નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે એમને પણ ભારતીય જનતા પાર્ટીએ એક ભૂમિકા સોંપી છે કે તમે જાઓ તમારા સમાજ સાથે વાતચીત કરો. એટલે બેકગ્રાઉન્ડમાં એમનો પણ એક પ્રયાસ હોય. અલગ અલગ જે સાધુ સંતો ક્ષત્રિય સમાજના છે તેમના શરણે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જઈ રહ્યા છે અને પ્રયાસ છે કે આક્રોશને શાંત કરી દેવામાં આવે. એટલે 14મી તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ હાલ પૂરતી. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.